વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ સેવાના સહયોગથી વિનામૂલ્યે સર્વજ્ઞાતિ 151 જોડાનો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન અલવા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ સેવાના સહયોગથી વિનામૂલ્યે સર્વજ્ઞાતિ 151 જોડાનો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન વાઘોડિયાના અલવા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું। વડોદરા ભાજપાના મહામંત્રી સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા તરફથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 151 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી લગ્ન જીવનની શરૂઆત કરી હતી અને નવયુગલોને આશીર્વાદ આપવા વડોદરા શહેર જિલ્લાના રાજકીય મહાનુભાવોના હસ્તે નવયુગલોને રાધાકૃષ્ણની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। આ સમૂહ લગ્ન મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભીડ જામી હતી। તેમજ સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુ અલવાના નિવાસસ્થાનેથી ભવ્ય વરઘોડો અલવા ગામમાં ફેરવવામાં આવ્યો હતો અને નવયુગલોને ઘર વખરી સામાન તરીકે તિજોરી, બેડ, કિચનના નાના મોટા વાસણો સહિતની કીટ ભેટ આપવામાં આવી હતી અને રાજુભાઈ અલવાએ નવ દંપતીઓને લગ્ન જીવન શાંતિમય સુખમય રીતે પસાર થાય તેવા આશીર્વાદ આપ્યા હતા। હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મોટું દાન એ કન્યાદાન। આ વાત હું બ્રાહ્મણ તરીકે કહું છું એવું નહીં, પણ સૃષ્ટિ પર જે સનાતની છે ત્યાં એને ખબર છે કે કન્યાદાન થી મોટું કોઈ દાન નથી અને આપના બધાના ભાઈ શ્રી રાજુભાઈ જાણે છે એટલે વર્ષોથી આ ક્રમ જાળવી રાખ્યો છે અને જે અમને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો આપે છે અને સમાજની અંદર લોકોને ખોટા ખર્ચા ન કરતા ઓછા ખર્ચે આપ એટલા જ ખર્ચથી પોતાનું જીવન ધોરણ ઉન્નત અને ઉચ્ચ સ્તરે લઈ જઈ શકો છો। એ માટે આપણે આજે સમૂહ લગ્નોત્સવમાં ભાગ લીધો છે એ બદલ આપ બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું। આજરોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા વિરાટ છઠ્ઠો વિનામૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ રાખવામાં આવ્યો છે। એમાં 151 નવ દંપતીને આશીર્વાદ આપવામાં આવ્યા છે, એમનું લગ્ન જીવન સુખી રહે। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ આજે 36 વર્ષથી આ સમૂહ લગ્ન કરે છે, પણ છેલ્લા 6 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રાખવામાં આવે છે। એમાં દર વર્ષે 151 જેટલા નવયુગલો ત્યાં પ્રભુતામાં પગલાં પાડે છે અને આશીર્વચન લઈ અને એમનું લગ્ન જીવન સુખી જાય એવી પ્રભુને પ્રાર્થના અમે કરીએ છીએ।